हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ટૂંક સમય પહેલાં જીપીએસસીની અંદર આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે એક વેકન્સીસ આવેલી હતી, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર। આમ તો જો કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક છે, પણ એક્ઝામ છે એ જીપીએસસી લેવાનું છે, બરાબર। તો એની પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો કે ભાઈ વેકન્સીસ કેટલી છે અને ફોર્મ ભરવાનું એવું બધું। હવે અત્યારે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું એના સિલેબસ વિશે, એક્ઝામ પેટર્ન કઈ રીતના છે અને એના સિલેબસ વિશે, બરાબર। જનરલી આની અંદર છે ને તમારે બે પેપર દેવાના છે, પેપર 1 અને પેપર 2। પેપર 1 છે એ પ્રિલિમરી છે અને ત્યાર પછી પેપર 2 છે એ મેન્સ એટલે રિટર્ન એક્ઝામ છે, બરાબર। આ વિડીયોની અંદર આપણે પેપર 1ના સિલેબસ વિશે આપણે ચર્ચા કરશું, જેથી તમને આઈડિયા આવતો જાય કે ભાઈ પેપર 1ની પેટર્ન શું છે અને ત્યાર પછી આપણે એમાં કઈ રીતના તૈયારી કરી શકીએ, બરાબર। સૌથી પહેલાં તમે જુઓ તો કે ભાઈ ભરતીનું નામ આપણે પાછું જોઈ લે, જીપીએસસીની અંદર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 ઇલેક્ટ્રિકલ માટે 56/2024-25 આ વેકન્સીનો નંબર છે, બરાબર। પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમરી ટેસ્ટ છે। પ્રિલિમરી ટેસ્ટ તમારી 300 માર્કનું પેપર છે। હવે 300 માર્કનું પેપરની અંદર તમે જુઓ તો કે ભાઈ સામાન્ય અભ્યાસ એટલે કે જેને આપણે જનરલ સ્ટડી કહીએ છીએ, જનરલ સ્ટડી 100 માર્કનું તમને પૂછવામાં આવશે, બરાબર। ત્યાર પછી તમે જુઓ ટેકનિકલ છે, તો ટેકનિકલ છે એ 200 માર્કનું, એટલે 200 માર્ક 200 ક્વેશ્ચન, ટોટલ તમારા 300 માર્કનું પેપર હશે અને 300 એની અંદર એમસીક્યુ હશે, બરાબર। 3 કલાક તમને સમય આપવામાં આવશે, 180 મિનિટનો તમને સમય આપવામાં આવશે। રિટર્ન ટેસ્ટ હશે એટલે કે આપણે એમસીક્યુ પૂરવાના થશે, ટપકાવાળો આમાં ઓનલાઈન એક્ઝામ હોતી નથી જીપીએસસીની અંદર, બરાબર। એટલે સામાન્ય અભ્યાસની વાત કરીએ તો 100 માર્ક, ટેકનિકલ આપણું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું જે ટેકનિકલ છે એ 200 માર્કનું તમને પૂછવામાં આવશે, 300 માર્કનું પેપર રહેશે। સામાન્ય અભ્યાસ છે એ તમને ગુજરાતી લેંગ્વેજમાં પૂછવામાં આવશે, ટેકનિકલ જે આપણું પેપર છે એ તમને ઇંગ્લિશની અંદર જ પૂછવામાં આવશે, બરાબર। 0.25 નેગેટિવ માર્કિંગ છે, આટલું તમારે બેઝિક માહિતી તમારે એની અંદર યાદ રાખવાની છે। હવે આપણે સિલેબસ વિશે 1 બાય 1 જોતા જઈએ, ભાઈ આનો સિલેબસ તમને જે પીડીએફ તમારે જોતી હોય તો પીડીએફ છે એ ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલી છે, અથવા તમે ટેલિગ્રામ કે વોટ્સઅપ ગ્રુપમાંથી મેળવી શકો છો, ઓકે। અને તમે જીપીએસસીની વેબસાઇટમાંથી પણ મેળવી શકો છો, ઓકે। 1 બાય 1 આપણે સિલેબસ જોતા જઈએ, ઓકે ફ્રેન્ડ્સ। તો હવે તમને અહીંયા બાજુમાં પીડીએફ દેખાતી હશે, બરાબર। પીડીએફની અંદર સૌથી પહેલાં આપણે તમે જુઓ તો કે સામાન્ય અભ્યાસ તમને આપેલો છે, સામાન્ય અભ્યાસ જે 100 માર્કનું છે એનો સિલેબસ આપણે જોતા જઈએ। ડીપમાં સિલેબસમાં હું વધારે ચર્ચા નહીં કરું, પીડીએફની અંદર જે છે એ તમે વાંચી લેજો, બરાબર। બેઝિક જે માહિતી છે ને એ બધી હું તમને આપી દઈશ, કારણ કે ખાલી ખોટે બહુ લાંબો વિડીયો થાય એના કરતાં જે મેઇન આપણા જે સબ્જેક્ટ છે, સબ્જેક્ટના નામ આપણે વ્યવસ્થિત કવર કરી લઈએ એટલે પ્રોબ્લેમ ના આવે, બરાબર। સૌથી પહેલાં તમે જુઓ તો કે ભાઈ સામાન્ય અભ્યાસની અંદર સૌથી પહેલાં તમને આપેલું છે ઇતિહાસ, બરાબર। હવે ઇતિહાસ એટલે અહીંયા તમારે છે ને આપણે 12મા ધોરણના ઇતિહાસ પ્રમાણે જવાનું છે। આમાં એ લોકોએ કીધેલું છે ભાઈ 12મા ધોરણના ઇતિહાસ મતલબ 12મા ધોરણ સુધીનું આપણું લેવલ રહેશે, બરાબર। તો ઇતિહાસ તમારે કરવાનો છે, બરાબર। તો આની અંદર તમે જુઓ તો કે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ બેઝિક કરવાનું થાય, સિંધુ ખીણની સભ્યતા છે, જીપીએસસી છે એટલે એ સિંધુ ખીણની સભ્યતાને સારું એવું કવર કરે, તો ભારત અને ગુજરાત, તો ભારતનો ઇતિહાસ તમે કરો ને તો એ ગુજરાતને લગતો જ ઇતિહાસ તમારે એની અંદર આવે, બરાબર। એ જ આપણે કરવાનું થાય। એટલે આમ જનરલી તમે જો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસો જે આપણે ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ, બરાબર। ત્યાર પછી તમે જુઓ બીજા નંબરનું છે સાંસ્કૃતિક વારસો, બરાબર। બીજા નંબરનો ટોપિક તમને સાંસ્કૃતિક વારસો આપેલો છે। હવે સાંસ્કૃતિક વારસાની અંદર તમે જોશો તો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમની અંદર તમે કળા, સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય આ બધું કરવાનું જશે, બરાબર। અને એની અંદર તમે જો આદિવાસી જનજીવન, તીર્થ સ્થળો, પર્યટન સ્થળ એ બધી બેઝિક તમને માહિતી આપેલી છે, એ બધા આપણે તૈયાર કરવાના થાય ઇતિહાસને, પછી સાંસ્કૃતિક વારસો। અને એના પછી તમે જુઓ તો કે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો। હવે આ આપણું સામાન્ય વસ્તુ તમે જુઓ તો ભારતનું બંધારણ આપણે એક સબ્જેક્ટનું નામ આપી દઈએ તો આવી જાય, બરાબર। ભારતની રાજ્ય વ્યવસ્થા, ભારતનું બંધારણ કેવી રીતના બનાવવામાં આવ્યું એનું બધું આમુખ ને બધું એની અંદર કવર તમારે કરી લેવાનું થશે। સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, ઇન્ટરનેશનલ જે સંબંધો થાય છે, બરાબર, એ બધા આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે આપણે ચર્ચા કરવાની થશે, મતલબ કે એ તમારે તૈયાર કરવાનું થશે। એની નીચે તમે જુઓ તો એની અંદર તમને ઘણા બધા ટોપિક, ટોટલ 8 ટોપિક આપેલા છે, બરાબર। જેમાં પંચાયતી રાજ આવી જાય છે, બંધારણીય સંસ્થાઓ છે, વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થાઓ છે, જાહેર નીતિ શાસન છે, બરાબર। તો થોડુંક જાહેર વહીવટ એ બની શકે કે આની અંદર પૂછી શકે। ત્યાર પછી તમે જો વિદેશ નીતિ છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની નીતિ અને કાર્યક્રમો છે, બરાબર। આમાં યોજના આની અંદર જ આવી જાય, ઓકે। તો એટલે આ આપણું ત્રીજા નંબરનો સબ્જેક્ટ થયો। પહેલાં આપણે ઇતિહાસ, પછી સાંસ્કૃતિક વારસો, ત્રીજા નંબરનું આપણી પાસે ભારતનું બંધારણ એ કહી દીધું આપણે। ત્યાર પછી તમે જુઓ ભારતનું અર્થતંત્ર અને આયોજન, તો આને આપણે અર્થવ્યવસ્થા કહી શકીએ, બરાબર। ભારતનું અર્થતંત્ર અને આયોજન, ક્યાંથી પૈસા આવે છે, ક્યાંથી જાય, કઈ જગ્યાએ પૈસા જાય છે, એ બધું બેઝિક વાઇઝનું, જેમ કે કૃષિ ઉદ્યોગ છે, બરાબર। પછી આમાં ગુજરાતનું અર્થતંત્ર એ તમને કહી દીધું છે, તો તમારે ગુજરાતનું અર્થતંત્ર પણ એની અંદર જ તૈયાર કરવાનું થશે। હવે એના પછી આપણે તમે જુઓ તો કે ભૂગોળ, 5મા નંબરનો ટોપિક તમને આપેલો શું છે તો કે ભૂગોળ આપેલો છે, બરાબર। હવે ભૂગોળની અંદર તમે જુઓ તો ભૂગોળની અંદર સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, બરાબર।
ત્યાર પછી સામાજિક ભૂગોળ ને આર્થિક ભૂગોળ, આ બધુંય તમારે તૈયાર કરવાનું થશે. હવે સામાન્ય ભૂગોળની અંદર તમે જો તો કે ભાઈ આપણી પાસે સૂર્યમંડળ, ભાગ, પૃથ્વી ને એવું બધું આખું સૂર્યમંડળ, સૌરમંડળ જે આપણે 10મા ધોરણમાં ભણતા એ બધું તમને આવી જાય. ભૌતિક ભૂગોળની અંદર શું છે તો કે ભાઈ આપણે જેમ કે ભૂકંપ છે, ભૂસ્ખલન છે, બરાબર, પછી આબોહવાના પ્રદેશો છે, અલગ અલગ ક્યાં ક્યાં કેવા ખડકો છે, અલગ અલગ વસ્તુ આવેલી છે, એ બધું તમારે તૈયાર કરવાનું થાય. પછી સામાજિક ભૂગોળમાં છે તો કે ભાઈ આપણે કોઈ પણ વસ્તી છે, વસ્તી ઘનતા છે, ત્યાર પછી અનુસૂચિત જાતિ, જનજાતિ, પછી આપણે ત્યાર પછી શહેરીકરણ, ગ્રામ શહેરી પર ઘટકો, આ બધાય તમારે ટોપિક કવર કરવાના થશે. અને ઔદ્યોગિકની અંદર તો કે ભાઈ કૃષિ ઉદ્યોગ છે, અલગ અલગ કોઈ પણ જગ્યાએ કોઈ ઉદ્યોગ વિકાસ પામ્યો છે તો એની આસપાસનું વાતાવરણ કેવું છે, ત્યાંનું એનું આબોહવા પ્રમાણે, અને ત્યાર પછી શું કામ એની આપણે ઉદ્યોગ સ્થાપનો છે તો એનું આપણે બેઝિક માહિતી આપણે એની અંદરથી તૈયાર કરવાની થશે. એટલે આ ભૂગોળની વાત થઈ, બરાબર. એના પછી તમે જો 6થા નંબરનો સબ્જેક્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી. હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર તો કે આપણને બધાને ખબર છે તો ભાઈ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, બરાબર. જેમ કે ત્યાર પછી આ ઈસરો છે, DRDO છે, એ સંસ્થાઓ, ચંદ્રયાન છે, પછી મંગળયાન છે, અલગ અલગ જે બધા આપણા જે શોધ ખાતી હોય એના પ્રમાણે તમારે વિજ્ઞાન ટેકનોલોજી, અત્યારનું કરંટ આમ જોવા જાય તો વિજ્ઞાન ટેકનોલોજી કરંટ અફેર્સ પ્રમાણે ગણતરી કરવાની, જે નવું નવું સંશોધન થતું રહેતું હોય એના પ્રમાણે, બરાબર. એની અંદર તમને બધું આપી દીધું છે, 5-6 મુદ્દાઓ આપેલા છે. ત્યાર પછી તમે જો એટોમિક એનર્જી છે, બરાબર, ન્યુક્લિયર એનર્જી છે, એ બધું એની અંદર કવર થઈ જાય. અને 7મા નંબરનો ટોપિક કીધો છે તમને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. હવે આ જે છે એ મેથ્સ અને રિઝનિંગ બે આવી ગયું, બરાબર. મેથ્સ અને રિઝનિંગ બે આવી જશે 7મા નંબરના ટોપિકની અંદર, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. તો એની અંદર તમે જુઓ તો કે તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા, બરાબર, એટલે એ રિઝનિંગ જ થયું. સંખ્યાની શ્રેણી, સંકેત અને ઉકેલ, એ રિઝનિંગનો આકૃતિ અને પેટા વિભાગને વેન આકૃતિ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો. ત્યાર પછી તમને જો તો કે ગુસા, લસા, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ટકાવારી, બધા એ નફો ખોટ ને સમય, કામ ને અંતર એ બધાય તમને આપેલા છે. તો એ બધા ટોપિક જે મેથ્સ ને રિઝનિંગના આવે છે એ જ આપણે તૈયાર કરવાના થશે, બરાબર. અને જનરલી તમે આની પહેલાંની પરીક્ષાઓની તૈયારી કરેલી હોય તો તમને એ આવડતું જ હશે, બેઝિક તો તમને આઈડિયા હશે કે ભાઈ આ આપણે તૈયારી. મેન એક તમારે અહીંયા શું થાય, થોડું ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, વારસો ને એવું બધું તમારે એક્સ્ટ્રા વાંચવું પડે. બાકી આ મેથ્સ રિઝનિંગ તો આપણને આવડતું હોય, બરાબર. એટલે આટલું તમારે આની અંદરથી તમારે કરવાનું થાય. અને ત્યાર પછી 8મા નંબરનો ટોપિક કીધો છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વ સાંપ્રત ઘટનાઓ, કરંટ અફેર્સની વાત થાય છે કે કરંટ અફેર્સ આપણે કરવાનું થશે. એટલે આ જે છે આટલા જે 7-8 પોઈન્ટ આપેલા છે એ આ ઓનલી 100 માર્ક માટે છે. હવે આમાંથી કેટલું શું પૂછાશે એ કાંઈ ફિક્સ કીધું નથી, બરાબર. એ જો આવી જશે, બરાબર, તો આઈડિયા કહેશે ભાઈ 10 માર્કનું આ પૂછાશે, 20 માર્કનું આ પૂછાશે, તો એના પછી આપણે પાછો વિડીયોની અંદર કવર કરશું. પણ અત્યારે આપણને 100 માર્ક્સ પ્રમાણે કીધું છે કે ભાઈ આટલી વસ્તુ તમારે કવર કરવાની થશે 100 માર્કની અંદર. તો કે સિમ્પલ ને સાદી વસ્તુ આપણે જોતા છે પહેલેથી, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, ભારતનું બંધારણ, બરાબર, અર્થવ્યવસ્થા અને તાર્કિક ક્ષમતા, મતલબ કે મેથ્સ અને રિઝનિંગ, આ 100 માર્કની અંદર કવર થાય ને કરંટ અફેર્સ લઈ લ્યો, બરાબર. એટલે આ બેઝિક વસ્તુઓ થઈ ગઈ એ 100 માર્ક માટે. હવે આપણે વાત કરીએ તો કે આપણા ટેકનિકલ પોર્શન જે 200 માર્કનું પેપર છે, બરાબર. પેપર 2 એક જ દિવસે અને એક જ પેપર હશે. એમાં પાર્ટ 1, પાર્ટ બી, પાર્ટ 2 લખેલું હશે. પાર્ટ 1 એટલે કે નોન ટેકનિકલ, પાર્ટ બી અથવા પાર્ટ 2 એટલે એ આપણું ટેકનિકલ પાર્ટ થઈ ગયો. 300 માર્કનું એકની હારે જ પેપર આપણું હશે 3 કલાકની અંદર, બરાબર. હવે એના પછી તમે જુઓ ટેકનિકલ સિલેબસની અંદર તો કે સેમ એઝ ઇટ ઇઝ. અહીંયા હું સબ્જેક્ટના નામ જ બોલીશ કારણ કે હવે તો પછી એની અંદર તો સબ ટોપિક બધાને આઈડિયા છે જ, ઓકે. હવે સૌથી પહેલાં તમે જુઓ તો કે 200 માર્કનું આપણું પેપર છે, બરાબર. ટેકનિકલ સેમ વસ્તુ 200 ક્વેશ્ચન હશે. ઇન્ટ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિકલ જનરેશન સિસ્ટમ, આપણે જે EPGT ભણી ગયા છે, ઇલેક્ટ્રિકલ જનરેશન, પાવર જનરેશન, બરાબર. તો કે થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, ત્યાર પછી સોલાર પાવર સ્ટેશન, વિન્ડ પાવર સ્ટેશન, આ બધા એની અંદર, ડીઝલ પાવર સ્ટેશન. પછી આપણે તમે જુઓ તો કે ભાઈ ટાઇડલ પાવર સ્ટેશન છે, જીઓ થર્મલ છે, તો એ બધા પાવર સ્ટેશન વિશે માહિતી આપણે આવડતી હોય છે. ઇકોનોમિક ઓફ પાવર જનરેશન, બરાબર, લોડ ફેક્ટર ને, ડિમાન્ડ ફેક્ટર ને, ડિપ્રિસિએશન ફેક્ટર ને, એ બધું. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ સર્કિટ, તો ઇલેક્ટ્રિકલ સર્કિટને આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ નામ આપી દઈએ, બરાબર. ACC DCC આપણે ભણી ગયા છીએ. તો કે ભાઈ કરંટથી શરૂઆત કરવાની, ચાર્જ, કરંટ, વોલ્ટેજ, પાવર, વર્ક પાવર અને એનર્જી, જૂલનો નિયમ, ઓહમનો નિયમ, KCL, KVL, એ બધું આવી જાય. પછી AC સર્કિટમાં, બરાબર. તો AC સર્કિટની અંદર તમે જુઓ તો કે ભાઈ સિરીઝ RL સર્કિટ, RC સર્કિટ, બરાબર, RLC સર્કિટ, સિરીઝ રેઝોનન્સ, પેરેલલ રેઝોનન્સ છે. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ બેઝિક તમે એને આપણે RMS વેલ્યુ, એવરેજ વેલ્યુ, આ બધું તમારે એની અંદર 3 ફેઝ સર્કિટ ને બધું એની અંદર કવર થઈ. તો ઇલેક્ટ્રિકલ સર્કિટ અને સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય તો એ આપણા બેઝિક ઇલેક્ટ્રિકલમાંથી પૂછાય છે. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ, તો કે કયા કયા પ્રકારના મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનો સિદ્ધાંત કઈ રીતના છે, ક્યાં ક્યુ મીટર ક્યાં વપરાય છે, બરાબર. 2 વોટ મીટર મેથડ પાવર મેઝરમેન્ટ છે તો 2 વોટ મીટર મેથડ, એ તો બેઝિક ઇલેક્ટ્રિકલ અને મેઝરમેન્ટ બેયની અંદર આવે છે, બરાબર.
એના પછી તમે જુઓ ઇલેક્ટ્રિકલ મોટર એન્ડ ટ્રાન્સફોર્મર. હવે ઇલેક્ટ્રિકલ મોટર્સ એન્ડ ટ્રાન્સફોર્મર, તો ડીસી જનરેટર, ડીસી મોટર, બરાબર, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર. એટલે આપણે મશીન આખું લઈ લઈએ તોય આપણું થઈ જાય સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 3 ફેઝ ટ્રાન્સફોર્મર, પછી આપણી પાસે ડીસી મોટર, ડીસી જનરેટર, સિંક્રોનસ મોટર, પછી આપણે અલ્ટરનેટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો આ બધું આખું મશીન આપણે એક જ જ્યારે, એટલે ખાલી મશીન જે મેન આપણે હર વખતેથી કહીએ છીએ ભાઈ બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન ને પાવર સિસ્ટમ, એટલે 3 મેન સબ્જેક્ટ આપણા થઈ ગયા. ત્યાર પછી મેજરમેન્ટ આવે, બરાબર. પછી તમને કીધું છે ફંડામેન્ટલ ઓફ પાવર ઇલેક્ટ્રો, અચ્છા રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ. તો એ તો મેં તમને પાવર પ્લાન્ટમાં કહી દીધું, એની અંદર તો સોલાર ને વિન્ડ જ આવવાના છે, બરાબર. ત્યાર પછી ફંડામેન્ટલ ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ. તો પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર બેઝિક છે તો SCR શું છે, ઇન્વર્ટર કઈ રીતના વર્ક કરે છે, બરાબર. ત્યાર પછી આપણે સાયક્લો કન્વર્ટર શું કામ કરે છે, ચોપર કઈ રીતના વર્ક કરે છે, SCR છે, મોસ્ફેટ, અલગ અલગ બેઝિક એની ફેમિલી છે, એ બધું આપણે બેઝિક જોવાનું થાય. અને આમાં તમને કીધું છે થાઇરિસ્ટર ફેમિલી, તો SCR ને ઓન ઓફ કરવાની મેથડ એ બધી. પછી ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. તો એ આપણે પાવર સિસ્ટમની અંદર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. તો કે ટ્રાન્સમિશનની અંદર આપણે બેઝિક ટ્રાન્સમિશન જોવાનું છે, તો એની અંદર 3 મિકેનિકલ ડિઝાઇન ને ઇલેક્ટ્રિકલ ડિઝાઇન. તો કે ટ્રાન્સમિશનમાં મિકેનિકલ ડિઝાઇનમાં શું થશે, તો કે ભાઈ આપણી પાસે પોલ, કંડક્ટર, ઇન્સ્યુલેટર, સ્ટ્રિંગ એફિશિયન્સી ને સેગ, આ બધું એની અંદર આવી જાય. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ ડિઝાઇનમાં RL અને C, બરાબર, રજિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર. પછી સ્કીન ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ, ત્યાર પછી ફરાન્ટી ઇફેક્ટ, બરાબર, પ્રોક્સિમિટી ઇફેક્ટ. અને એ ઉપરાંત આના જે ઇફેક્ટ છે, ટ્રાન્સમિશન લાઇનનું વોલ્ટેજ રેગ્યુલેશન છે, બરાબર, એફિશિયન્સી છે, શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, લોંગ ટ્રાન્સમિશન લાઇન, એના જે વર્કિંગ છે એ બધું આપણે જોવાનું થાય. ત્યાર પછી તમે જુઓ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન, અને જે બેઝિક ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિ છે એ. પછી તમને કીધું છે ઇન્ડક્શન, સિંક્રોનસ મોટર, સ્પેશિયલ ઇલેક્ટ્રિકલ મશીન. તો એ તો મેં આગળ ઇલેક્ટ્રિકલ મશીનમાં જ કવર કરી દીધું, બરાબર, કે ભાઈ આ ઇલેક્ટ્રિકલ મશીનમાં આટલું આપણે કવર કરવાનું થશે. માઇક્રો કંટ્રોલર એન્ડ એપ્લિકેશન. તો કે માઇક્રો કંટ્રોલર, માઇક્રો પ્રોસેસર કહી દો તો પણ હાલશે, બરાબર. અહીંયા 8051 માઇક્રો કંટ્રોલર જ કીધું છે, તો માઇક્રો કંટ્રોલર જ આપણે કવર કરવાનું થાય. ત્યાર પછી એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. આપણે એક સબ્જેક્ટ ભણી ગયા છે ઓડિટ. તો ઓડિટની અંદર તમે જુઓ તો એની અંદર તમારે શું કરવાનું થશે, તો કે ટાઈપ્સ ઓફ ટેરિફ. એ જો કે પાવર સિસ્ટમનો જ ટોપિક છે. ટાઈપ્સ ઓફ ટેરિફ, ટેરિફના પ્રકાર કેટલા છે, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ, બરાબર, પાવર ફેક્ટરના ઇમ્પ્રુવમેન્ટ, ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ છે એની અંદર આવી જાય, એટલે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ, ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ્સ એ બધા એની અંદર કવર થઈ જાય. ત્યાર પછી તમે જુઓ બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન. તો બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન તો કઈ વાયરિંગ સબ્જેક્ટ થઈ ગયો, બરાબર. તો કયા પ્રકારના વાયરિંગ છે, ટાઈપ્સ ઓફ વાયરિંગના પ્રકાર અને એના લગતા જે નિયમો, આઈ રૂલ્સ ને એ બધું કવર કરવાનું. એના પછી તમે જો ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ડિશનિંગ એન્ડ મોનિટરિંગ, બરાબર. તો અહીંયા આપણી પાસે ટ્રાન્સડ્યુસર છે, એવું બધું તમને આપેલું છે. તો એ આમ જોવા જઈએ તો મેજરમેન્ટની અંદર જ કવર થઈ જાય. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એન્ડ કંટ્રોલ, તો PLC અને SCADA, બરાબર, PLC અને SCADA કવર કરવાનું થશે. ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઈવ, તો એમાં સેમ વસ્તુ, AC ડ્રાઈવ, DC ડ્રાઈવ, ડ્રાઈવ્સના પ્રકાર, ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ, ગ્રુપ ડ્રાઈવ, એ બધું આપણે કવર કરવાનું થાય. UEE, યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી, આ સબ્જેક્ટ ભણ્યા હોય તો એની અંદરથી આ બધું કવર થઈ જાય. કોમ્યુનિકેશન ટેકનોલોજી, હવે આ જે છે એ આપણે ઇલેક્ટ્રિકલમાં સબ્જેક્ટ ભણવામાં નથી આવતો, ડેટા મોડ્યુલેશન ને અલગ અલગ વસ્તુ, પણ આ ન કરીએ તો પણ આપણા માટે ચાલે, કારણ કે કદાચ 1-2 ક્વેશ્ચન આવે તો એ આપણે મૂકી દઈએ તો ચાલે, બરાબર. અને ઘણી વખત ન પણ પૂછાય. ત્યાર પછી ટેસ્ટિંગ અને કમિશનિંગ, બરાબર. તો ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગ અને કમિશનિંગની વાત કરીએ તો બેઝિક જે છે ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના ટેસ્ટ થાય છે, ઇન્ડક્શન મોટર છે એનું કમિશનિંગ કેવી રીતના કરવામાં છે, મેન્ટેનન્સ છે આની અંદર જ આવી જાય. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ એસ્ટિમેશન એન્ડ કોન્ટ્રાક્ટિંગ. તો સેમ પાછો આ જે છે તમે જુઓ તો કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ એટલે વાયરિંગની અંદર જ કવર થતું હોય છે. આ લોકોએ અલગ અલગ ટોપિક આપી દીધો છે, બરાબર. એટલે વાયરિંગમાં તમે કોસ્ટિંગ ને કોન્ટ્રાક્ટિંગ, કે ભાઈ આખું આપણે કોઈ પણ વસ્તુ આપણે બિલ્ડિંગનું વાયરિંગ કરવું છે તો એનું કોસ્ટિંગ કેવી રીતના થશે, કોન્ટ્રાક્ટની પદ્ધતિઓ કેવી રીતના છે એ. ઇલ્યુમિનેશન પ્રેક્ટિસ, બરાબર. ઇલ્યુમિનેશન પ્રેક્ટિસની અંદર વાત કરો તો ટાઈપ્સ ઓફ લેમ્પ છે, ઇલ્યુમિનેશન કંટ્રોલ છે, ફંડામેન્ટલ ઓફ ઇલ્યુમિનેશન, બરાબર. એની અંદર તમે જુઓ તો કે ભાઈ લેમ્બર્ટ કોસાઇન લો આવે છે, ઇન્વર્સ સ્ક્વેર લો આવે છે, તો એ બધા સ્ક્વેરમાંથી એમાંથી બેઝિક ક્વેશ્ચન પૂછાતા હોય છે. પછી સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, બરાબર. તો કે આપણને ખબર છે ફ્યુઝ, સર્કિટ બ્રેકર, આઇસોલેટર, બરાબર, અને અર્થ સ્વિચ, અને જે એ બધા ડિવાઇસ છે લાઇટિંગ એરેસ્ટર છે, સર્કિટ બ્રેકર, ટાઈપ્સ ઓફ સર્કિટ બ્રેકર એમાંથી, અને સ્વિચ કયા પ્રકારના પ્રોટેક્શન, ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન, અલ્ટરનેટરનું છે, મોટરનું પ્રોટેક્શન, MCB, ELCB, બરાબર, મોસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન ને પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન, એ બધું આપણે ભણી ગયા, એમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી પાછું સોલાર પાવર ટેકનોલોજી. તો જો પહેલાં તો રિન્યુએબલ્સ આવી ગયું હતું, પાછું સોલાર પાવર તમને આપેલું છે, વિન્ડ ટેકનોલોજી આપેલું છે, થોડુંક વિન્ડ અને સોલારમાંથી. હવે આમાં તમે જુઓ તો એના બેઝિક સૂત્રમાંથી દાખલા પૂછાતા હોય છે, કે બેઝિક અત્યારે કોઈ લેટેસ્ટ કંઈ પણ હાલતું હોય તો એનામાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી બાયોમાસ અને માઇક્રો હાઇડલ પાવર સ્ટેશન, બરાબર. ઇલેક્ટ્રિકલ વ્હીકલ, તો ઇલેક્ટ્રિકલ વ્હીકલની અંદર તમે જો હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે, EV છે, હેવી ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ છે એ.
ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન તમને આપેલું છે, બરાબર. હવે ટ્રેક્શન ઘણા બધા લોકો ભણ્યા હોય કાંઈ ના, પણ ભાઈ યુડબલઈમાં જો કે બીઈમાં એક ચેપ્ટર આવતું હોય છે, બરાબર. તો એની અંદર તમે જો તો ટ્રેક્શનના પ્રકાર, ટાઈપ્સ ઓફ, જેમ કે ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે, બરાબર. ત્યાર પછી ખાલી ડીઝલ, નોન ઇલેક્ટ્રિકલ. ત્યાર પછી એની અંદર ભાઈ આપણે તમે જો ડીઝલ છે, પેટ્રોલ એન્જિન છે, બરાબર, સ્ટીમ એન્જિન છે. ઇલેક્ટ્રિકલની અંદર ડીઝલ ઇલેક્ટ્રિકલ, પેટ્રોલ ઇલેક્ટ્રિકલ, બેટરી ડ્રાઈવ, પછી પ્યોર ઇલેક્ટ્રિકલ, મતલબ કે જે ઇલેક્ટ્રિક સપ્લાય ઉપર જ હાલે છે, એના પ્રકાર, કયા કઈ સિસ્ટમ હાલે છે, કઈ રીતના વર્ક કરે છે, એની અંદર કઈ કઈ મોટર ઉપયોગ કરવામાં આવે છે, એ બધું. ત્યાર પછી છેલ્લે તમે જુઓ ને પાછું નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસના તમે જુઓ ને તો એમાં તમને બધા નિયમો આપેલા છે, બરાબર, કે આઈ રૂલ્સ ને બધા કહેવામાં આવે એ, અને ઇલેક્ટ્રિસિટી એક્ટ, અને સૌથી છેલ્લે કરંટ ટ્રેન્ડ્સ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઓફ ધ એબવ ફિલ્ડ, બરાબર. તો આટલો આ તમને સિલેબસ આપેલો છે. હવે અહીંયા આટલું બધું આપેલું છે, પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણે કેટલું કવર કરવાનું છે. તો એ એક ખાસ ધ્યાન રાખો, આપણે સબ્જેક્ટ વાઇઝ જવાનું છે. તમે જીપીએસસીના જૂના પેપર જુઓ ને તો એ જૂના પેપર તમારે સોલ્વ કરવા જોઈએ, એટલે તમને આઈડિયા આવે ભાઈ કેવું કેવું પૂછાય છે. એક્ઝામ પેટર્ન જીપીએસસી લઈ છે, ભરતી કદાચ ચાલો કે ભાઈ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર નહીં, પણ એક્ઝામ તો જીપીએસસી લઈ છે, તો એ તો એક જ પેટર્ન પ્રમાણે હાલતું હોય છે, બરાબર. તો જૂના જેટલા પેપર છે એ બધા પેપર જુઓ એટલે તમને બેઝિક આઈડિયા આવે ભાઈ આવું ઇઝી, થોડુંક અઘરું આ પ્રમાણે પૂછાય. હજી ફાયદો એ છે કે આમાં કંટ્રોલ સિસ્ટમ, સિગ્નલ સિસ્ટમ ને એવું બધું લખેલું નથી, તો એ બેનિફિટ કહેવાય, બરાબર. કારણ કે ક્લાસ 3ની ભરતી છે એટલે એ કંટ્રોલ સિસ્ટમ ને એવું બધું નથી પૂછતા હોતા. હવે મેઇન વસ્તુ અહીંયા તમારે સૌથી પહેલા નંબરનો ટોપિક તૈયાર કરવાનો થાય બેઝિક ઇલેક્ટ્રિકલ, એટલે એ આખો સબ્જેક્ટ તમારે તૈયાર કરી લેવાનો બેઝિક ઇલેક્ટ્રિકલ, બરાબર. એટલે એના થિયરમ્સ ને નેટવર્ક કહી દઈએ તો એ પણ એની અંદર જ આવી જાય, બરાબર, થિયરમ્સ ને એ બધું. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ મશીન, ત્યાર પછી પાવર સિસ્ટમ પછી તમારે મેજરમેન્ટ પછી તમારે સીધું કરાય પાવર ઇલેક્ટ્રોનિક્સ. આ 4 ઉપર વ્યવસ્થિત તૈયાર કરાય. પાવર સિસ્ટમની અંદર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન ને સ્વિચ ગેર પ્રોટેક્શન આખું આવી જાય, બરાબર. એટલે આ 4 કે 5 જે મેઇન સબ્જેક્ટ છે એના ઉપર ફોકસ કરો, એ વાંચો, એના એમસીક્યુ તૈયાર કરો, અને જૂના પેપર ખાસ તૈયાર કરો. જીપીએસસીના ઘણા બધા આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પેપર્સ છે, બરાબર. તમારી પાસે પેપર ન હોય તો મને મેસેજ કરજો, તો હું તમને એમાં લિંક આપી દઈશ ડ્રાઈવની, અથવા ડિસ્ક્રિપ્શનમાં ડ્રાઈવની લિંક હશે, એમાંથી જીપીએસસીના પેપર તમે ડાઉનલોડ કરી શકો છો. તો ત્યાંથી તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે. આપણા જે જૂના વિડીયોઝ છે, બરાબર, 100 એમસીક્યુ, મોસ્ટ આઈએમપી એમસીક્યુ, ત્યાર પછી આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન, પાવર સિસ્ટમના, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. મેઇન વસ્તુ એ પરીક્ષામાં પૂછાયેલા છે, એ જ ક્વેશ્ચન મેં બધા કવર કરેલા છે, તો એ પણ તમને બેનિફિટ કરી શકે છે, બરાબર. તો આ રીતના જે 5 મેઇન સબ્જેક્ટ છે એના ઉપર વધારે ફોકસ કરો. એક્ઝામના જે સમય છે તો તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો, બરાબર. અને નોન ટેકનિકલની અંદર છે ને વધારે તમને મેથ્સ રીઝનિંગ ફાવતું હોય તો એમાં વધારે ફોકસ કરાય, અને ટેકનિકલ ઉપર વધારે ઇતિહાસ, ભૂગોળમાં એમાં શું થાય કે પ્રોબ્લેમ થાય કે ભાઈ આટલું બધું નથી આવડતું. પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ આની અંદર મેરિટ ઓછું રહેતું હોય છે, બરાબર. છોકરાઓ ટેકનિકલ સારું હોય ને તો ટેકનિકલમાંથી વ્યવસ્થિત સારો સ્કોર કરી નાખે ને તો એ આગળના રાઉન્ડ માટે સિલેક્ટ થઈ જતા હોય છે. ભરતી ઓછી છે એટલે બની શકે કે ભાઈ પ્રોબ્લેમ થોડોક આવી શકે, બરાબર. બાકી કાંઈ પ્રોબ્લેમ એટલો બધો રહેતો નથી હોતો, કારણ કે પાછલી જે પરીક્ષાઓ છે તો ઘણા બધા છોકરા સિલેક્ટ થતા હોય છે, તો એ લોકોએ કીધું હોય છે કે ભાઈ બેઝિક વ્યવસ્થિત તૈયાર કર્યું હોય ને તો એને પ્રોબ્લેમ નથી આવતો. ઓકે, એટલે આ સિલેબસ હતો. આમાં કંઈ પણ તમને ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. તૈયારી વ્યવસ્થિત રીતે ચાલુ કરી દેજો, બરાબર. બુકની અંદર તમે જુઓ તો કે ભાઈ જે બી ગુપ્તા છે અથવા વીકે મહેતા કે આર કે રાજપૂત, તમને જે મજા આવે એ ફોલો કરો, અને સાથે જૂના પેપર સોલ્વ કરો. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.